લોકસભા ચૂંટણી અન્વયે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી અને માહિતી આપેલી હતી. અમરેલી લોકસભા ચૂંટણી અન્વયે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયા, ડીડીઓ અને એસપી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું. આવતીકાલે 7 મેના રોજ મતદાન અંગે જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવેલી હતી કે અમરેલી જિલ્લાની 5 વિધાનસભા બેઠકો અને ભાવનગર જિલ્લાની 2 વિધાનસભા બેઠકો મહુવા અને ગારિયાધારમાં 194 ઝોનલ ઓફિસર્સ, 4050 પોલિંગ સ્ટાફ અને 3560 ફિમેલ પોલિંગ સ્ટાફ, 1814 બીએલઓ અને પટાવાળા સહિત 194 ઝોનલ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. અલગ અલગ મતદાન મથકો પણ તૈયાર કરી દેવામાં આવેલા છે, જેમાં 49 સખી મતદાન મથકો, 7 મોડલ મતદાન મથકો, 7 પીડબ્લ્યુડી મતદાન મથકો અને 1 યુવા મતદાન મથક તૈયાર કરવામાં આવેલું છે. અમરેલી લોકસભાની બેઠકમાં કુલ 17,32,810 મતદારો માટેની મતદાન પ્રક્રિયા આવતીકાલે શરૂ થવાની હોય, જે અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતો અને માહિતી આપેલી હતા. લોકસભાની ચૂંટણી આવતીકાલે મતદાનનો દિવસ છે. સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી તમામ પોલિંગ સ્ટેશન ઉપર મતદાન ચાલુ રહેશે. તમામ મતદાનના સ્થળો ઉપર અશોર્ડ મિનિમમ ફેસિલિટી એટલે બેસિક જે માળખાકીય સુવિધાઓ છે એની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાના સમય છે, તમામ મતદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગજનો હોય, કોઈ વ્હીલચેરનો ઉપયોગ કરતો હોય, વડીલ હોય, એના માટે રેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ મતદાર બૂથ ઉપર આવશે, મતદાન મથકના ગેટ ઉપરથી જ અમારા સ્ટાફ એમને રિસીવ કરશે અને એની મદદ કરશે કે કયા એના પોલિંગ સ્ટેશન છે, કયો રૂમ નંબરમાં એમને જવાનું છે, શું એમનું ક્રમાંક નંબર છે. બપોરના 11 વાગ્યાથી 4 વાગ્યા સુધી જે પણ મતદાર મથક ઉપર આવવાના છે એના માટે વધારાનું શરબત, રસના અથવા ટેંગની વ્યવસ્થા પણ કરી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હીટ વેવની જે દિશા નિર્દેશ છે એ ધ્યાનમાં રાખીને આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરી છે. પોલિંગ સ્ટેશન ઉપર જે પોલિંગના સ્ટાફ છે એને પણ તમામ પ્રકારની સુવિધા મળી રહે એની પણ મેડિકલ ફેસિલિટી માટે ચિંતા કરી છે. તમામ પોલિંગ સ્ટેશન ઉપર મેડિકલ કિટ ઉપલબ્ધ રહેશે, ઓઆરએસના પેકેટ્સ ઉપલબ્ધ રહેશે. તમામ પોલિંગ સ્ટેશન સાથે મેડિકલની ટીમ પણ અવેલેબલ છે અને એમ્બ્યુલન્સની પણ અમે મેપિંગ કરી છે. વધુમાં વધુ સંખ્યામાં મતદારો ભાગ લે એના ભાગરૂપે સ્વીપ એક્ટિવિટી આ વખતે અમરેલી જિલ્લામાં ખૂબ જ સઘન રીતે કરવામાં આવી છે.